સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 8 સપ્ટેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 8 સપ્ટેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં કયા દેશે ભારતની મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ યોજનાને ટેકો આપ્યો છે? તો મિત્રો સિંગાપુરે ભારતની મલક્કા સ્ટ્રેટ પેટ્રોલ યોજનાને ટેકો આપ્યો. ભારત અને સિંગાપુર વચ્ચે વ્યૂહાત્મક સહયોગને નવી દિશા મળી છે. 4 સપ્ટેમ્બર 2025ના રોજ નવી દિલ્હીમાં સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગ અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન સિંગાપુરે ઔપચારિક રીતે મલાક્કાના સ્ટ્રેટ પેટ્રોલિંગ કરવાની ભારતની યોજનાને ટેકો આપ્યો છે. બરાબર. આ પગલું ભારત પ્રશાંત ક્ષેત્રમાં વધુ ગાઢ ભાગીદારી અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફ મહત્વપૂર્ણ માનવામાં આવે. સિંગાપુરનું કેપિટલ છે સિટી, કરન્સી છે સિંગાપુરી ડોલર, પ્રેસિડેન્ટ છે થર્મન ષણમુગરત્નમ અને પીએમ છે મિત્રો લોરેન્સ વોંગ. હાલમાં આરબીઆઈ દ્વારા યસ બેંકના ચેરમેન તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? તો આર ગાંધીની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા યસ બેંકના ચેરમેન તરીકે ફરીથી નિમણૂક કરાઈ. 3 નંબર છે. તાજેતરમાં કોણે મુખ્ય સંરક્ષણ સામગ્રી ટેકનોલોજી ઉદ્યોગને ટ્રાન્સફર કરી છે? તો મિત્રો એ કરી છે ડીઆરડીઓએ. સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા માટે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન એટલે કે ડીઆરડીઓએ તેની 3 અદ્યતન સામગ્રી તકનીકો ઉદ્યોગ ભાગીદારોને ટ્રાન્સફર કરી છે. આ તકનીકો હૈદરાબાદ સ્થિત ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરી દ્વારા વિકસાવવામાં આવી છે અને તેનો ઉપયોગ મિસાઇલ સિસ્ટમ્સ, સંરક્ષણ ગ્રેડ સ્ટીલ ઉત્પાદન અને નૌકાદળના જહાજ નિર્માણમાં કરવામાં આવશે. મિત્રો વાત કરીએ, ડીઆરડીઓની સ્થાપના થઈ હતી 1958માં. મુખ્યાલય આવેલું છે ન્યૂ દિલ્હીમાં. ચેરમેન છે સમીર વી કામત. ભારતમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાત કયા સ્થાને છે? તો મિત્રો પ્રથમ સ્થાને છે. દેશમાં મગફળીના વાવેતર અને ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો યથાવત છે. મગફળીના ઉત્પાદનમાં આ વર્ષે ગુજરાત ઇતિહાસ રચશે. ચાલુ વર્ષે રાજ્યનું કુલ મગફળી ઉત્પાદન રેકોર્ડ બ્રેક 66 લાખ મેટ્રિક ટન થવાનો અંદાજ છે. ગત વર્ષે રાજ્યના 3.67 લાખથી વધુ ખેડૂતો પાસેથી ₹8,295 કરોડના મૂલ્યની કુલ 12.22 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાઈ. ગુજરાત સૌથી વધુ 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીના વાવેતર અને દેશમાં અંદાજિત કુલ ઉત્પાદનના 50% ફાળા સાથે દેશમાં પ્રથમ ક્રમે છે. બરાબર. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આની માહિતી આપી. વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટીની હાલમાં પરીક્ષા લેવાઈ હતી. એક્ઝામ ટુડેનું 30માંથી 30 માર્કનું કરંટ અફેર પૂછાયું છે. બધા સબૂત મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે. તો આવનારી તમામ પરીક્ષાઓ માટે મિત્રો અત્યારે લેવો એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ એટલે કે ટોપિક વાઇઝ મિત્રો કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા 1 વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર આમાં આવી જશે. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તાજેતરમાં તુતીકોરીન બંદર પર ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો એ તમિલનાડુમાં કરવામાં આવ્યું છે. તુતીકોરીન બંદર પર ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તમિલનાડુમાં કરવામાં આવ્યું. સ્વાતંત્ર્ય સેનાની વી.ઓ. ચિદમ્બરમની જન્મ જયંતિ નિમિત્તે કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે તમિલનાડુમાં તુતીકોરીનમાં વી.ઓ. ચિદમ્બરમના બંદર પર એક સીમાચિહ્નરૂપ ગ્રીન હાઇડ્રોજન પાયલટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. મિત્રો તમિલનાડુનું કેપિટલ છે ચેન્નઈ, સીએમ છે એમ.કે. સ્ટાલિન, રાજ્યપાલ છે આર.એન. રવિ. હાલમાં આસામી ફિલ્મ ગુડ બાય ગુરુજીને ક્યાં યોજાનારા ગંગેસુર સીન ફેસ્ટિવલ માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે? તો મિત્રો પેરિસ રાઇટ આન્સર થશે. આસામી ફિલ્મ ગુડ બાય ગુરુજીને પેરિસમાં ગંગાસુર સીન ફેસ્ટિવલ માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ શિક્ષણ અને દ્રઢતા દ્વારા પરિવર્તનની વાર્તા પર આધારિત છે. તેનું વૈશ્વિક પ્રીમિયર આવતા વર્ષે થશે.
7 નંબર છે કર્મચારી કલ્યાણ માટે હાલમાં આર્ટ ઓફ લિવિંગ સાથે કોણે ભાગીદારી કરી? તો એ સેલે કરી, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે કરી છે. તો મહારત્ન જાહેર ક્ષેત્રની સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડે કર્મચારીઓની સુખાકારી વધારવા માટે ભાવનાત્મક સ્થિતિસ્થાપકતા, માઇન્ડફુલનેસ અને નેતૃત્વ પર માળખાગત કાર્યક્રમો પ્રદાન કરવા માટે આર્ટ ઓફ લિવિંગ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. મિત્રો, સેલની સ્થાપના 19 જાન્યુઆરી 1954, મુખ્યાલય ન્યૂ દિલ્હી, ચેરમેન છે અમરેન્દુ પ્રકાશ. 8 નંબર છે તાજેતરમાં અનુતિન ચાર્નવિરાકુલ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે? તો મિત્રો એ થાઈલેન્ડના વડાપ્રધાન, બરાબર, થાઈલેન્ડના નવા વડાપ્રધાન બની ગયા છે અનુતિન ચાર્નવિરાકુલ. નામ યાદ રાખજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. 9 નંબર છે હાલમાં નીતિ આયોગે ક્યાં સુધી કઠોળનું ઉત્પાદન બમણું કરવાની વ્યૂહરચના નક્કી કરી? તો રાઈટ આન્સર છે મિત્રો 2047 સુધી, બરાબર, 2047 સુધી ભારતને કૃષિ સ્વનિર્ભરતા તરફ આગળ વધારવા માટે નીતિ આયોગે કઠોળ માટે એક વ્યાપક વ્યૂહરચના બહાર પાડી છે. આ અહેવાલનો ઉદ્દેશ્ય વર્ષ 2030 સુધીમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાનો અને વર્ષ 2047 સુધીમાં ઉત્પાદન બમણું કરવાનું રહેશે. 10 નંબર છે હાલમાં કયા રાજ્ય સરકારે હોસ્પિટલના કર્મચારીઓ માટે રેસ્ટ હોમ પ્રોજેક્ટ શરૂ કર્યો? તો મિત્રો એ કર્યો છે દિલ્હી સરકારે. દિલ્હી સરકારના આવતા મહિનાથી શહેરની હોસ્પિટલોમાં દર્દીઓના સંબંધીઓ માટે આરામ ગૃહોનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે. આ પ્રોજેક્ટમાં સ્વચ્છ શૌચાલય, પથારી અને ખોરાક સહિતની આરામદાયક સુવિધાઓ ₹5ના નજીવી ચાર્જ પર પૂરી પાડવામાં આવશે. દિલ્હીના સીએમ છે રેખા ગુપ્તા. 11 નંબર છે કોના નેતૃત્વ હેઠળના 6 સભ્યોના મંત્રીઓના જીએસટીની હાલની 4 દર પ્રણાલીમાં ફેરફાર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે? તો મિત્રો આમાં સમ્રાટ ચૌધરી રાઈટ આન્સર છે. સમ્રાટ ચૌધરી બિહાર બીજેપીના અધ્યક્ષ છે. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, બરાબર. તો જીએસટીના દરોને તર્કસંગત બનાવવા માટે રાજ્યોના નાણામંત્રીઓના જૂથની એક મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવને સ્વીકારવામાં આવ્યો. બેઠકમાં ટેક્સ સ્લેબ ઘટાડીને 5% અને 18% કરવાના કેન્દ્રના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી, જેના પર જીઓએમ સહમત થયા છે. તાજેતરમાં શબાના મહેમૂદને કયા દેશના ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો બ્રિટેન રાઈટ આન્સર છે. શબાના મહેમૂદને બ્રિટનના ગૃહમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેમણે યવેટ કૂપરનું સ્થાન લીધું છે. નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરના રાજીનામા બાદ આ કેબિનેટ ફેરબદલ કરવામાં આવ્યો હતો. 13 નંબર તાજેતરના યુદ્ધ વિરામ પછી કેટલા દેશો યુક્રેનમાં સૈનિકો તૈનાત કરવા તૈયાર છે? તો મિત્રો 26. રશિયા સાથે યુદ્ધ પછીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 26 દેશોએ યુક્રેનને સુરક્ષા ગેરંટી આપવાનું વચન આપ્યું છે. 4 સપ્ટેમ્બર 2025ના રોજ પેરિસમાં એક સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. 14 નંબર છે હાલમાં કોણે સ્કેચર્સ રાઈટ આન્સર છે. સ્કેચર્સે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર કોને બનાવ્યા? તો મોહમ્મદ સિરાજ, ક્રિકેટર છે મિત્રો મોહમ્મદ સિરાજ એ સ્કેચર્સના નવા બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. 15 છે હાલમાં કોનું સંસ્મરણ પુસ્તક મધર મેરી કમ્સ ટુ મી પ્રકાશિત થયું છે? તો મિત્રો એક સંસ્મરણ આવ્યું છે મધર મેરી કમ્સ ટુ મી. સિગરેટ પીતા આ ફોટો છે મિત્રો અરુંધતી રોયનું, બરાબર. તો અરુંધતી રોય આની અંદર રાઈટ આન્સર થશે, બરાબર. મધર મેરી કમ્સ ટુ મી આ પ્રકાશિત થયું છે અરુંધતી રોયનું. 16 છે હાલમાં ભારતના રાષ્ટ્રપતિએ અમિતાભ કુમાર રાય અને રાજીવ લોચન શુક્લાને કયા હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા? તો ઇલાહાબાદ હાઈકોર્ટ રાઈટ આન્સર છે. ભારતના રાષ્ટ્રપતિએ અમિતાભ કુમાર રાય અને રાજીવ લોચન શુક્લાને ઇલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા. આ નિમણૂક ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે પરામર્શ કર્યા પછી કરવામાં આવી હતી. 17 છે હાલમાં કૌસ્તુભ કુલકર્ણીને કઈ બેંકના એશિયા પેસિફિક આઈબીના સહપ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં સિટી બેંક. સિટી બેંકે એશિયા પેસિફિક ક્ષેત્ર માટે રોકાણ બેન્કિંગના સહવડા તરીકે કૌસ્તુભ કુલકર્ણીને નિમણૂક કરી છે. આ ક્ષેત્ર જાપાન, ઉત્તર એશિયા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ એશિયા જેવા મુખ્ય બજારોને આવરી લે છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ આપણે રિવિઝનની. તો 7 સપ્ટેમ્બર 2025 જસ્ટિસ શ્રી ચંદ્રશેખર કયા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે? બોમ્બે હાઈકોર્ટ. ખાણ મંત્રાલયના સચિવ તરીકે પિયુષ ગોયલે કાર્યભાર સંભાળ્યો. ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાં નિવૃત્તિ લીધી. અમિત મિશ્રાએ.
હાલમાં ગુજરાત વહીવટી સુધારણા પંચનો કેટલામો અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો? ચોથો રાઇટ આન્સર છે. તાજેતરમાં લંડનમાં કોણે પોતાનું નવું રસોઈ પુસ્તક વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે લોન્ચ કર્યું? તો કેમેલિયા પંજાબીએ. હાલમાં ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પોર્ટલ ક્યાં શરૂ કરવામાં આવ્યું? તો મિત્રો અસમ રાઇટ આન્સર છે. જ્યોર્જિયા અરમાનીનું અવસાન થયું છે. તેઓ કોણ હતા? તો ફેશન ડિઝાઇનર હતા. કયા દેશે 26 બિન નોંધાયેલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો? તો નેપાળ રાઇટ આન્સર છે. હાલમાં રોયલ ભૂટાન બૌદ્ધ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન ક્યાં થયું? બિહાર ખાતે. તાજેતરમાં નોર્થ ઇસ્ટર્ન ઝોન બેડમિન્ટન ચેમ્પિયનશિપનું ઉદ્ઘાટન થયું છે ત્રિપુરામાં. ગ્રામીણ વિકાસ પર રાષ્ટ્રીય ચિંતન શિબિર 4-5 સપ્ટેમ્બરના રોજ ક્યાં યોજાઈ? ઉદયપુર ખાતે. તાજેતરમાં નવી દિલ્હીમાં સંહિતા પરિષદનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો એસ જયશંકરે કર્યું. તાજેતરમાં પ્રાદેશિક જોડાણ પર નોર્થ ઇસ્ટ એવિએશન સમિટનું આયોજન ઈટાનગરમાં થયું છે. હાલમાં કોણે તેમનું નવીનતમ કાર્ય ધ ચોલા ટાઇગર્સ એવેન્જર્સ ઓફ સોમનાથ પ્રકાશિત કર્યું? અમીશ ત્રિપાઠીએ. બેંગલુરુમાં પ્રતિષ્ઠિત પ્રોફેસર વી.કે. ગોકાક એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો આનંદ વી પાટીલને. હાલમાં ડીપીઆઈઆઈટીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ માટે કઈ બેંક સાથે કરાર કર્યો? આઈસીઆઈસીઆઈ બેંક રાઇટ આન્સર છે. હાલમાં આવેલ એનઆઈઆરએફ રેન્કિંગ 2025માં કોણ ટોપ પર રહ્યું છે? તો મિત્રો આઈઆઈટી મદ્રાસ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે 27મો સરસ આજીવિકા મેળો ક્યાં યોજાયો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.